નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મહાનગરના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે આવતીકાલે પેટા ચૂંટણી। 3 મુસ્લિમ ઉમેદવારો માટે 18 મતદાન મથક ઉપર મુસ્લિમ મતદારો કરશે મતદાન। તંત્ર સંપૂર્ણ તૈયાર। ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા અને ગૌ હત્યા અટકાવવા માટે કડક કાયદો બનાવવા સાધુ સમાજ અને ગૌ પ્રેમીઓની માંગ। રેલી સાથે તંત્રને આપ્યું આવેદનપત્ર। વન વિભાગ અને તંત્રએ શ્રાવણ માસની તૈયારી શરૂ કરી। ગઈકાલે ભાવિકોને જટાશંકર જતા અટકાવાતા લોકોમાં ભારે રોષ। ભાજપ આગેવાનોની મધ્યસ્થી બાદ લોકોને જવા દીધા। અને કુમારિકાઓના ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ। 4 દિવસ મીઠા વગરનું મોળું ખાઈને દીકરીઓ કરશે શિવ પાર્વતીની પૂજા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક માટે આવતીકાલે પેટા ચૂંટણી યોજાશે। સામાન્ય રીતે મુસ્લિમ વિસ્તાર હોવાને કારણે 3 ઉમેદવારો મુસ્લિમ સમાજના છે, તો બીજી તરફ 13,000થી વધુ મતદારો નોંધાયા છે, જેમાંથી મહત્તમ મતદારો લઘુમતી સમાજના નોંધાયા છે।
ચૂંટણી પંચ દ્વારા આ મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી જૂનાગઢ નિકુંજ કુમાર ધુલાએ કહ્યું કે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ઈવીએમના માધ્યમથી મતદાન થવાનું છે, ત્યારે 150 જેટલા કર્મચારીઓ આજે ચૂંટણીલક્ષી સામગ્રી લઈ અને મતદાન મથક ખાતે પહોંચી જશે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે સામાન્ય મતદાન થવાનું છે અને 30મી જુલાઈએ આ મતદાન માટેની મતગણતરીની પ્રક્રિયા પણ હાથ ધરાશે. હાલ પ્રાંત અધિકારી કચેરી ખાતેથી ચૂંટણીલક્ષી સામગ્રી લઈને ચૂંટણી પંચના સ્ટાફને જે તે મતદાન મથક તરફ રવાના કરવામાં આવ્યો છે. કુલ 18 મતદાન મથકો પર આવતીકાલે ઈવીએમના માધ્યમથી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચના નોટિફિકેશનથી જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી જે છે જાહેર કરવામાં આવેલી છે. આ પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે એટલે કે 28 તારીખે 28 જુલાઈ 2026ના રોજ મતદાનનું આયોજન થનાર છે. આ જે ચૂંટણી છે એની અંદર કુલ 13,919 લોકો છે એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ જે મતદાનનો સમય છે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો મતદાનનો સમય રહેવાનો છે. અમારું જે ડિસ્પેચિંગની કામગીરી છે એ ટૂંક સમયમાં ચાલુ થનાર છે અને મારી તમામ જે વોર્ડ નંબર 3ની જનતા છે, મતદારો છે, એમને વિનંતી છે કે આ જે ચૂંટણી છે એની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે દરેક લોકો. આપણે કુલ 18 બૂથ છે એ આ વોર્ડ નંબર 3માં આવેલા છે અને અંદાજિત જે અમારો પોલિંગ સ્ટાફ છે અને પ્લસ અમારી જે ઓફિસનો સ્ટાફ છે એમ કુલ મળીને 150થી વધુ કર્મચારીઓ છે એ આ ચૂંટણી સાથે સંકળાયેલા છે. કાઉન્ટિંગ જે છે એ 30 તારીખે રાખવામાં આવેલું છે. 9 વાગ્યા પછીથી કાઉન્ટિંગની કામગીરી ચાલુ થશે. સમગ્ર રાષ્ટ્રમાં ગૌ હત્યા અટકાવવા માટે કડક કાયદો લાવવા અને ખાસ કરીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આજે સાધુ સમાજ અને ગૌ પ્રેમીઓએ ઝાંસીની રાણી સર્કલ ખાતેથી એક રેલી કાઢીને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પૂર્વે સંતો દ્વારા ગાય માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો તેવી માગણી સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલા આ આવેદનપત્રમાં ગૌ પ્રેમીઓએ માંગ મૂકી છે કે સમગ્ર દેશમાં ગૌ હત્યા જે વધી રહી છે એને માટે કડક કાયદો લાવવામાં આવે અને જે આરોપી પકડાય તેને કડકમાં કડક સજા કરવામાં આવે. ઝાંસીની રાણી સર્કલથી આજે કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ, જેમાં સનાતન ધર્મના રક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોનો એક જ સૂર હતો કે ગાય આપણી માતા છે, જેને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવી જોઈએ, તેમજ એમની હત્યા અટકાવવા માટે સરકારે કડક હાથે કામ લેવું જોઈએ. સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન અભિયાન ચાલી રહ્યા છે, જેને અનુલક્ષે આજે આપણે જૂનાગઢના સંપૂર્ણ સંતો અને ભક્તો, ગૌ ભક્તો બધા આપણે ગૌને સંરક્ષણ માટે, ગૌ હત્યા બંધ કરવા માટે કાનૂન આપણે સ્થાપિત થાય એવી માંગણી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ સુધી આપણે આવેદન પત્રો આપીએ છીએ, જે અમે લઈને આવ્યા છીએ. કલેક્ટરશ્રીને આપણે અર્પણ કરશું. કલેક્ટરશ્રીને માધ્યમથી આ પત્રો, આવેદનો અહીંયા સુધી પહોંચી જશે. એમાં આપણે અમે સાધનાનંદજી, અચ્યુતાનંદજી, સદાનંદજી, આ બધા આમાં આપણા સંતો જ એક સાથમાં, સોમનાથજી બાપુ બધા આવ્યા છે. ભારતમાં ગાય સૌથી શ્રેષ્ઠ ઉપયોગી છે. એ રાષ્ટ્ર માતાના રૂપમાં, ધરોહરના રૂપમાં સ્થાપિત થાય, ગૌ હત્યા બંધ થાય, ગોચર ભૂમિ સંરક્ષિત થાય અને સંપૂર્ણ દેશમાં ગૌને માટે એક સુંદર કાનૂન બને, જેનાથી ગૌ માતા સંરક્ષિત અને સુરક્ષિત, ગૌ વંશ આખી સંરક્ષિત અને સુરક્ષિત બને, એવી અભ્યર્થના અને પ્રાર્થના નિવેદન કરવા માટે અમે આવ્યા છીએ. ભારત માતાની જય, ગૌ માતાની જય. આ ગૌ સન્માન આહવાન અભિયાનનું કાર્ય જોઈ રહ્યો છું. આ ગૌ સન્માન આહવાન અભિયાનથી આખા ભારતભરના તમામ જિલ્લાઓમાં, તમામ ગામે ગામ અભિયાન ચાલુ છે. ગૌ માતા છે એ ગૌ હત્યાઓ પ્રતિબંધ આખા દેશભરમાં લાગુ પડે, એના માટે કડકમાં કડક કાયદો લાગુ પડે, કાયદો બનાવવામાં આવે. ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય, ગૌ મંત્રાલય બનાવવામાં આવે
ગૌ અભયારણ્યો બને, ગામે ગામ નંદીશાળા બને, આવા બધા જ પ્રકારના ગાયને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન થાય અને ગૌ માતા જે આપણા આરાધ્ય છે અને સંપૂર્ણ વિશ્વની માં છે, પ્રકૃતિ સૃષ્ટિનો આધાર છે, એવી ગૌ માતાને પૂર્ણ સન્માન મળે એના માટે થઈને આ અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. પૂજ્ય સંતો દ્વારા અભિયાન શરૂ થયેલું છે. તો બધા હાર્દિક જનતાને અપીલ છે કે આ હજી આગળ અભિયાન ચાલવાનું છે, તો બધા જ લોકો આમાં જોડાય અને આજરોજનો જે આ કાર્યક્રમ છે 27 જુલાઈ આખા દેશભરમાં આ અભિયાનનો પ્રાર્થનાપત્ર આપવાનો કાર્યક્રમ છે. વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય રાષ્ટ્રપતિજી અને મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રી એમને કલેક્ટર શ્રી ના મારફત આ પ્રાર્થનાપત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે. આ આખા દેશભરમાં છે. તો બધા જ લોકોને વિનંતી કે આમાં જોડાય અને ગૌ માતાને સન્માન અપાવીએ. આગામી ઓગસ્ટ મહિનામાં શિવજીનો પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે પાછલા કેટલાક વર્ષોની જેમ આ વખતે પણ વન વિભાગ શિવ ભક્તોને જટાશંકરના દર્શને ન જવા દે તે માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. ગઈકાલે રવિવાર હોવાને કારણે અને ચોમાસાની ઋતુ હોવાને કારણે જૂનાગઢ ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભવનાથ તળેટી આવ્યા હતા અને ગિરનારની જૂની સીડીની મદદથી જટાશંકર અને ત્યાંથી ભરતવન, શેષાવન, અંબાજી તરફ જવા રવાના થયા ત્યારે વન વિભાગે તમામ યાત્રિકોને અટકાવ્યા હતા અને જટાશંકર તરફ પ્રવેશ બંધી છે તેમ જણાવતા લોકોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ અગ્રણીઓને જાણ કરતા ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનોએ વન અધિકારીને સરકારના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા અંતે રસ્તો ખુલ્યો હતો અને શ્રદ્ધાળુઓ જટાશંકર તરફ ગયા હતા, પરંતુ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા, મનોજ જોશી અને અન્ય હિન્દુ ધર્મના આગેવાનોએ વન વિભાગના આ કૃત્યની ઝાટકણી કાઢી હતી. વર્ષોથી અમે જટાશંકર મહાદેવ દર્શન માટે જતા હોઈએ છીએ. આજે સવારે જ્યારે અમે દર્શન કરવા માટે જટાશંકર જતા હતા ત્યારે અમને અને અમારા સહિત ઘણા બધા યાત્રિકો જે દ્વારકાથી, રાજકોટથી, ઘણા દૂર દૂરથી આવેલા હતા, બધાને અટકાવવામાં આવેલા હતા. અમે જે તે અધિકારીના સ્ટાફને પૂછ્યું કે ભાઈ અમને કેમ જવા નથી દેવામાં આવતા, તો અધિકારીના જે સ્ટાફવાળા મિત્રો હતા એને એમ કીધું ભાઈ અમને ઉપરથી સૂચના છે કે કોઈ યાત્રિકોને જવા ન દેવા. ન જવા દેવાનું કારણ તો તમે કહો. તો કે અંદર જાય અને આ લોકો નદીમાં નાય છે અને ઝાડપાનને નુકસાન કરે છે. તો ઝાડપાનને નુકસાન તો પ્રકૃતિ પ્રેમી હોય ક્યારેક કરવાના નથી ને. નદીમાં નાહવાની વાત છે તો અત્યારે કોઈ વરસાદ જૂનાગઢમાં એવો છે જ નહીં કે નદી નાળામાં પાણી આવે. બીજું કે તમારી જવાબદારી નદી નાળાને સાચવવાની અને વૃક્ષોનું જતન કરવાની છે. સીડી ઉપરની કોઈ તમારી જવાબદારી નથી. તો સીડી ઉપર તમે કોઈ યાત્રિકોને રોકી ના શકો. તો એમ કહેવા છતાં પણ અમને જવા ન દીધા. પછી અમે અમારા ભાજપના વરિષ્ઠ આગેવાન ધારાસભ્ય શ્રી સંજયભાઈ અને ગૌરવ રૂપારેજીને વાત કરેલી, એમને ઉપરના અધિકારીઓ સાથે વાત કરેલી અને ઉપરના અધિકારીઓએ આ નીચેના સ્ટાફને સૂચના આપેલી કે ભાઈ યાત્રિકોને જવા દો, એટલે QR કોડ કરી અને બધાને જવા દેવામાં આવેલા હતા. એના માટેનું તો સનાતન હિન્દુ ધર્મને અત્યારે ભવનાથની અંદર અટકાવવા માટેનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ઘણા સમયથી ચાલી રહ્યું છે. આજે જ ચાલુ છે એવું નથી. ઘણા વર્ષોથી કહેતો એવું છે કે એટલું બધું સુવ્યવસ્થિત કાવતરું ચાલે છે અને મારી સરકારમાં ચાલે છે. દુઃખની વાત આ છે, જટાશંકર છે, દેવાદિદેવ મહાદેવ, ગિરનાર છે સનાતનનો, આપણા બધાનો. હવે જટાશંકર મહાદેવના દર્શન કરવા જવામાં તંત્ર રોકી દેતું હોય ને પછી પદાધિકારીઓ ફોન કરીને જવા દેતા હોય, તો આ આખું વ્યવસ્થિત કાવતરાઓ જ છે. કારણ કે તમે બંધ કરો ને તમે જ ચાલુ કરો, તમે જ બંધ કરો ને તમે જ ચાલુ કરો. બીજું, સનાતનીઓને ગુલામીની માનસિકતા ઊભી થઈ ગઈ છે છેલ્લા ઘણા વર્ષોથી. એટલે એને કોઈ બંધ થાય એટલે તરત જુસ્સો આવે, થોડી વાર માટે તરત જ પાછું ફોન કરે અને ચાલુ થઈ જાય. એટલે એમ થાય કે ઓ અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીતી ગયા. ભાઈ, આપણી જગ્યામાં કબજા થઈ જાય ને આપણને એમાં જ જવા દે ને આપણે જીતી ગયા. આ તો ઓલું કારગિલ યુદ્ધ એવું છે. કારગિલ યુદ્ધને કારગિલ વિજય દિવસ હતો. હવે આપણા ઘરમાં આવીને કોઈક લૂંટી જાય, આપણે એને મારીને ખદેડીએ ને આપણે એને જીતને જશ્ન મનાવે તો આપણા જેવી મૂર્ખ કોઈ ગણાય નહીં. એટલા માટે કે આપણે આપણી જગ્યામાં જવા માટે આપણે મંજૂરી લેવી પડે છે. હવે તો સમજો યાર બધા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં ગઈકાલે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર યુવા ભાજપ દ્વારા પણ શહીદ સ્મારક ખાતે શહીદોના સ્મરણ સાથે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ હતી. આ તકે જિલ્લા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીએ કહ્યું કે કારગિલ ઉપરનો વિજય એ આપણી સેનાનો એક અખંડ અને યાદગાર વિજય છે. કારગિલના યુદ્ધમાં આપણે પાકિસ્તાનને પરાસ્ત કર્યું, પરંતુ કેટલાક શહીદોએ શહાદત પણ વોરી હતી. આપણા જાંબાઝ જવાનોના સન્માન માટે પ્રતિવર્ષ 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસની ઉજવણી થાય છે, જેના ભાગરૂપે ગઈકાલે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અને મીણબત્તી પ્રગટાવીને શહીદોને નમન કરવામાં આવ્યા હતા અને આપણા કારગિલ વિજય દિવસની સ્મૃતિઓ વાગોળવામાં આવી હતી. આજથી 27 વર્ષ પહેલા હિન્દુસ્તાન પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું કારગિલની ધરતી પર, એને યાદ કરવાનો દિવસ છે. આજે વિજય કારગિલ દિવસ છે. 60 દિવસ ચાલેલા યુદ્ધ દરમિયાન જે વીર જવાનો શહીદ થયા હતા અને જે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, આજે એમને વંદન કરવાનો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા દ્વારા આજરોજ શહીદ પાર્ક મુકામે આવેલ વિજય સ્તંભમાં શહીદોને આજે નમન કરી, પુષ્પાંજલિ કરી અને એમને યાદ કરીને જૂનાગઢના પણ જે એક્સ આર્મી સોલ્જર છે, જૂનાગઢના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, જૂનાગઢની સૌ દેશપ્રેમી જનતાઓ છે, આ સૌ ઉપસ્થિત રહીને વીર જવાન શહીદોને સલામ કર્યા, વંદન કર્યા અને આ 27 વર્ષ પછી પણ એ દિવસ લોકોના મનસ્પટલ ઉપર યાદ રહે અને એમની શહીદી જે દેશ માટે શહીદો આપેલી હતી એમને વંદન કરી અને નમન કરવાનો દિવસ છે. આજે સૌને વિજય કારગિલ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવી ગયું છે. આમ છતાં કોંગ્રેસ જાણે કે રાજકીય રોટલા શેકવા માંગતી હોય તેમણે તેમની લડાઈ ચાલુ રાખી છે. ગઈકાલે કોંગ્રેસ ભવન ખાતેથી ગાંધી ચોક સુધી એક કેન્ડલ માર્ચનું જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે માત્ર શિક્ષણ પ્રધાનનું રાજીનામું ચલાવી ન લેવાય. હકીકતમાં જંતર મંતર ઉપર જે લોકો આંદોલન કરી રહ્યા હતા તેની ઉપર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો. અલબત્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને સાથી કાર્યકરોની કેન્ડલ રેલી યોજાઈ તે પહેલાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, જેને પણ લોકશાહીનું હનનની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા ગણાવવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણી કરસન ભાદરકાએ મોદી સરકાર ઉપર તીખા ચાપકા કરતા કહ્યું કે પ્રજા હવે સમજી ગઈ છે અને એમને ખબર છે કે સાચો રાષ્ટ્રીય પક્ષ કોણ છે. આઝાદી સમયથી કોંગ્રેસનું અસ્તિત્વ છે, ત્યારે ફરીથી એકવાર કોંગ્રેસ સત્તા ઉપર આવશે તે નિશંક બાબત છે તેમ જણાવીને કોંગ્રેસના આગેવાનોએ ગઈકાલે ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. આજે આ દેશના છાત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો એમણે જે લડાઈ કરી અને મજબૂતાઈથી કોંગ્રેસે એમની સાથે ઉભા રહ્યા, ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું. ત્યારે આ અહંકારી સરકાર અને એમનું ઘમંડ જે હતું એમની સામે આ યુવાનોનો વિજય થયો છે. ત્યારે અમે આજે વિક્ટોરિયા માર્ચ યોજી હતી. આજે હું એટલા માટે કહું છું કે અમારા સન્માનીય નેતા રાહુલજીએ પૂરા દેશમાં છાત્રો કી ગુંજ નામનો કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે લડાઈ કરી અને લડાઈ કરી એમની સાથે ખંભેથી ખંભો મિલાવીને લડત આપી. ત્યારે જે મહત્વના જે 3 મુદ્દાઓ હજી બાકી છે, શિક્ષણ મંત્રીના રાજીનામાથી આ વાત પૂરી નથી થતી, પણ જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમણે પોતાના દીકરાને ગુમાવ્યો અને આટલા પેપર લીક થયા અને આ પેપર લીકના જવાબદાર સરકારે એમની સામે કાર્યવાહી નથી કરી. આજે આત્મહત્યા કર્યા એમને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ ને દમન ગુજારવામાં આવ્યો એમની સામે જે કાર્યવાહી થવી જોઈએ એ નથી થઈ. ત્યારે આ મુખ્ય માંગણીઓને લઈ અને સૌથી મહત્વનો મુદ્દો કે આ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર આવી રીતે બળજબરીથી દમન ગુજારવામાં આવ્યું, ત્યારે આ દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ એમની માફી માંગવી જોઈએ અને એ કાર્યક્રમને લઈને જ્યારે ગાંધીજીની પ્રતિમાએ જઈએ, સત્યાગ્રહ કરીએ, ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિક્ટોરિયા માર્ચ યોજીએ, કેન્ડલ માર્ચ યોજીએ, ત્યારે પોલીસનો દુરુપયોગ કરી બળજબરીથી ધરપકડ કરવામાં આવે, અટકાયત કરવામાં આવે. આ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન થઈ રહ્યું છે. લોકશાહી ખતમ કરવાનું કામ એ ભાજપ સરકાર કરી રહી છે.
મારા શબ્દો કાન ખોલીને સાંભળી લો મોદી સાહેબ, તમારા દિવસો ભરાઈ ગયા છે. તમે અસત્ય ઉપર જે ખોટો સત્યનો લેપ કર્યો હતો, તમે અનીતિ ઉપર જે ખોટી નીતિનો લેપ કર્યો હતો, તમે અધર્મ ઉપર જે ખોટો ધર્મનો લેપ કર્યો હતો, એ તમારા બધા લેપ જૈનજીની તાકાતે ધોઈ નાખ્યા છે. હવે તમારી અનીતિ બહાર આવી છે, તમારો અધર્મ બહાર આવ્યો છે. રાષ્ટ્ર નહીં, તમારી પાર્ટી પ્રત્યેનો, માત્ર પાર્ટી પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો છે. લોકશાહીને આવા સ્વાર્થવાળા તંત્રની, આવા સ્વાર્થવાળી સરકારની જરૂર નથી. ભાગો. એક યુવાન ઈચ્છે છે, એક દેશ પ્રેમી ઈચ્છે છે કે તમારું બહુ થયું, તમારું અસત્ય બહુ થયું, તમારો અધર્મ બહુ થયો. બસ હવે મહાભારતને જે એની જનેતા છે, આઝાદીની વાત હોય, લોકશાહીની વાત હોય, 7/12ની વાત હોય, એ માવતર પાર્ટી કોંગ્રેસને દેશ આવકારી રહ્યો છે. અને તો જ દેશ મહાભારતની આવતીકાલ ઉજ્જવળ છે. આપણા હિન્દુ પંચાંગમાં કુમારિકાઓ માટે વર્ણવાયેલા વ્રત ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. સાથોસાથ યુવતીઓ દ્વારા જયા પાર્વતી વ્રતની પણ ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ વ્રત શિવ પાર્વતીના વિવાહ સાથે જોડાયેલો એક તહેવાર છે. જૂનાગઢના નાના મોટા શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ કુમારિકાઓ પરંપરાગત વેશભૂષા સાથે મંદિરે પહોંચી હતી. તો પૂજારી અને ભૂદેવો દ્વારા અહીં કુમારિકાઓને ગૌરી વ્રતની પૂજા કરાવવામાં આવી હતી. 4 દિવસ મીઠા વગરનું એટલે કે મોળું ખાઈને આ દીકરીઓ શિવ પાર્વતીની પૂજા કરશે અને ગુરુવારે જયા પાર્વતી વ્રતના જાગરણ સાથે આ વ્રતનું સમાપન કરશે. વર્તમાન ટેકનોલોજીનો યુગ છે. અત્યારે દરેક દીકરીઓના હાથમાં મોબાઈલ છે. આમ છતાં દીકરીઓ હાથમાં પૂજાની થાળી સાથે સિદ્ધેશ્વર મહાદેવને અન્ય શિવ મંદિર ખાતે પહોંચી હતી અને ભગવાન શિવ પાર્વતીની પૂજા કરીને પોતાનું આ વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થાય અને એમને સારો ભરથાર મળે તેવી ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. હું સિદ્ધેશ્વર મહાદેવના પૂજારી બોલું છું. જયા પાર્વતીનું વ્રત છે, ધામધૂમથી ઉજવ્યું છે અને ભક્તોનો સાથ સરકાર બહુ છે અને આજે આનંદથી ઉજવ્યું છે. હું આ જયા પાર્વતીનું વ્રતનું મારે બીજું વર્ષ છે. આ જયા પાર્વતીના વ્રત છે એ પાર્વતી માતાએ શિવજીને પામવા માટે કરેલું હતું અને શિવજી જેવા જેમ દીર્ઘ આયુષ્ય, દીર્ઘ સમૃદ્ધિ એવું મારા પતિને મળે એ બધી જ કામનાઓ માટે હું આ વ્રત કરું છું. આ વ્રતમાં 5 દિવસ મીઠા વગરનું મોઢું ખાવાનું હોય છે અને ઝવેરા, નાગલા, ચૂંદડી આ બધું આપણે શિવજીને અર્પણ કરવાનું હોય છે. અને અમે અત્યારે સિદ્ધનાથ મહાદેવ ખાતે આવેલા છીએ અને ત્યાં ગોરબાપાએ બહુ સરસ પૂજા કરાવી છે અને હવે અમારે છેલ્લા દિવસે જાગરણ કરી અને સવારે પૂર્ણાહુતિ થાય છે આ વ્રતની. ફળ બહુ જ સરસ મળે છે અને આ વ્રત કરવાથી આપણા પતિની અને આપણી અને આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે અને દીર્ઘ આયુષ્ય મળે છે. આજે હું 4 વર્ષથી જયા પાર્વતીનું વ્રત રહું છું. આજે મારું 5મું વર્ષ છે અને મારે ઉજવણું છે. પાર્વતી માએ શિવજીને પામવા માટે આ જયા પાર્વતીનું વ્રત કર્યું હતું અને કુંવારિકાઓ સારો પતિ મળે એને પામવા માટે વ્રત કરે છે અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત થાય છે. અને આજે અમે સિદ્ધનાથ મહાદેવ મંદિરે અમે આવ્યા છીએ, પૂજા કરી છે. ગોરદાદાએ સરસ પૂજા કરાવી છે અને અમે ભગવાનને નિવેદ ધરાવ્યા છે, નાગલા ચુંદડી ચડાવ્યા છે, શંકર ભગવાનની પૂજા કરાવી છે. 5 વર્ષથી સરસ રહ્યું અને બહુ મીઠા વગરનું ખાવાનું હોય છે આમાં. અને 5મા દિવસે જાગરણ કરી અને સવારે ભગવાનની પૂજા કરી અને પછી વ્રતની પૂર્ણાહુતિ થાય છે અને કસો બહુ સરસ અનુભવીએ છીએ. હું 4 વર્ષ રહી છું અને આજે મારું 5મું વર્ષ છે. મારા 5 વર્ષ સફળ રહ્યા છે અને મને ભગવાને સારા પતિ મેં પામી લીધા છે, મને ભગવાને આપી દીધા છે. દર્શક મિત્રો, બુધવારે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે. ભવનાથ તીર્થક્ષેત્ર સહિત સમગ્ર સોરઠમાં ગુરુ પૂજનનો મહિમા ઉજાગર થશે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે બુધવારે વહેલી સવારથી જ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અમને માટે મહંત હરિહરાનંદ બાપુના માર્ગદર્શન નીચે સેવકો દ્વારા ગુરુ પૂજન, સમાધિ પૂજન અને મહાપ્રસાદ તેમજ સંતવાણી સહિતના તમામ કાર્યક્રમો માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ કહ્યું કે આપણા જીવનમાં ગુરુનું એક ચોક્કસ આદરભર્યું સ્થાન હોય છે. માતા પિતા અને શિક્ષકની સાથે જ ગુરુ મહિમા ઉજાગર કરવા માટે અષાઢ સુદ પૂનમનો દિવસ આપણે ત્યાં ગુરુ પૂનમ તરીકે ઉજવાય છે. ભારતી આશ્રમ ખાતે પરંપરાગત રીતે મહામંડલેશ્વર ભારતી બાપુનું પૂજન તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોની સાથે ઉપસ્થિત ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન થયું છે. તો જાણીતા કલાકારો દ્વારા સંતવાણી પણ રજૂ કરવામાં આવશે. ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં જૂનાગઢ વાસીઓને ઉત્સાહભેર ભાગ લેવા માટે હરિહરાનંદ બાપુ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. ગુરુપદ પંકજ પૂજતા સૌદે લોક પૂજાય, શિવ વિરંતી શારદા ગુરુ તણાય ગાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એવા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં ભારતીય આશ્રમ જૂનાગઢના આંગણે ભારતીય આશ્રમની અંદર બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિનું પૂજન અને આશીર્વાદ માટે 29/7 અને બુધવારના દિવસે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમા દિવસે બધાએ પધારો અને ગુરુ સાથે મળી અને ભારતી બાપુના આશીર્વાદ લઈને ભારતી બાપુની શરણ પાદુકાનું પૂજન કરીએ. સાથે સાથે સંતો ભક્તો સાથે મળી અને બાપુની સમાધિનું પૂજન કરશું. બાપુના યશ જેટલા ગાઈએ એટલા ઓછા પડે, કારણ કે ગુરુ એવી વસ્તુ છે. તો ગુરુના ઋણમાંથી ક્યારેય શિષ્ય મુક્ત થતો નથી, કારણ કે ભવબંધનમાંથી છોડાવનાર કોઈ વ્યક્તિ સૂતો તો જગાડ્યો મને, દેશરે દેખાડ્યો જમડાની હાથેથી છોડાવ્યો. ખાલ પડાવું મારા શરીર તણી, સોનેરી રંગ પુરાવું, મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તો એના ઋણમાંથી મુક્ત ન થાવ. એવું મહિમા ગાયો છે. તો આ મહિનાનો આપણે ગણના કરી અને એના સંતવાણીમાં જેની આરાધના છે સાંભળી. સાથે સાથે ભજન અને ભોજન 9 કલાકે ભજન રાત્રિના ચાલુ થાય, સવાર સુધી ચાલવાના. પધારો. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમઃ. તો બીજી તરફ ગિરનારની ગોદમાં આવેલ સરખડિયા હનુમાનજી મંદિર ખાતે પણ ગુરુ પૂનમ ઉજવવામાં આવશે. અહીંના મહંતના માર્ગદર્શન નીચે સેવકો દ્વારા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂનમ ઉજવવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. આમ પણ આપણા હિન્દુ શાસ્ત્રમાં ભગવાન શ્રી રામ અને હનુમાનજીને એક આદર્શ ગુરુ શિષ્ય તરીકે ગણવામાં આવ્યા છે. ત્યારે સરખડિયા હનુમાન મંદિર ખાતે રામ દરબારની ઉપસ્થિતિમાં ગુરુ પૂનમનો મહિમા ઉજાગર થતો રહેશે. ત્યારે સરખડિયા હનુમાનજીના મહંત દ્વારા પણ લોકોને વન વિભાગના નિયમોનું કડક પાલન કરીને ગુરુ પૂનમના મહોત્સવમાં જોડાવા માટે ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. અહીં હનુમાનજી મહારાજની તો આરાધના સાથે સાથોસાથ ગુરુ શિષ્યની પરંપરા પણ ઉજળી બનશે. ઉપસ્થિત સૌ કોઈ ભાવિકોને પ્રસાદ ગ્રહણ કરવા પણ અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ જે ભાવિકો ગુરુ પૂનમમાં પૂજા વિધિમાં જોડાવા માગતા હોય તેમણે શ્વેત વસ્ત્ર એટલે કે પીતાંબર અબોટીઓ અને ધોતીઓ પહેરીને આ ઉત્સવમાં ભાગ લેવા મહંત તરફથી જણાવવામાં આવ્યું છે. ગુરુ પૂનમ આવી રહ્યા છે 29/7/2026ના રોજ બુધવારના રોજ ગુરુ પૂજન કરતા કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરંપરા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુજીની પૂજાની આખો મહત્વ બતાવ્યા છે. લેકિન
हमारे यहाँ श्री सरकड़िया मनोकामना श्री सरकड़िया हनुमान जी मंदिरे अमे कोई दिन आपनो पूरो पूजन करवानी व्यक्ति पूजन अमे कराता नहीं। एवं जैसे हमारे यहाँ जितना सरकड़िया हनुमान जी ने हमारा भगत सेवक से इन से विनती से कि हनुमान जी ने पूजू करता हमारा हनुमान चालीसा में से श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार वर्णो रघुवर विमल जस जोदा एक फलचार एमे जेटला करता जोदा एक फलचार चारों फल मिली जाता हो। ए वजह से हनुमान जी ने गुरु बनावे माटे बधे सेवकों से प्रार्थना विनती से जे भगत सेवक ने हनुमान जी ने पूजन करवू हो ये हमारे यहाँ गुरु बदले हनुमान जी ने गुरु बनावे हनुमान जी ने पूजन थावनु से और हनुमान जी ने पंचोपचार पूजन हो दसोपचार पूजन हो षोडोपचार पूजन हो राजोपचार पूजन हो जेवी रीते करे एवी रीते भव्य पूजन हनुमान जी ने करावुं छुं। बधे તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝની પૂરા થાય છે, પરંતુ સંપૂર્ણ ન્યૂઝ પૂર્ણ કરીએ તે પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર। મહાનગરના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે આવતીકાલે પેટા ચૂંટણી। 3 મુસ્લિમ ઉમેદવારો માટે 18 મતદાન મથક ઉપર મુસ્લિમ મતદારો કરશે મતદાન, તંત્ર સંપૂર્ણ તૈયાર। ગાયને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા અને ગૌ હત્યા અટકાવવા માટે કડક કાયદો બનાવવા સાધુ સમાજ અને ગૌ પ્રેમીઓની માંગ। રેલી સાથે તંત્રને આપ્યું આવેદનપત્ર। વન વિભાગ અને તંત્રએ શ્રાવણ માસની તૈયારી શરૂ કરી। ગઈકાલે ભાવિકોને જટાશંકર જતા અટકાવાતા લોકોમાં ભારે રોષ। ભાજપ આગેવાનોની મધ્યસ્થી બાદ લોકોને જવા દીધા। અને કુમારિકાઓના ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ। 4 દિવસ મીઠા વગરનું મોળું ખાઈને દીકરીઓ કરશે શિવ પાર્વતીની પૂજા। તો મને રજા આપશો, નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે। નમસ્કાર।